जय श्री कृष्ण। राधे राधे। भगवाने 24मा श्लोकमां शुक्ल पक्ष अने कृष्ण पक्ष एटले के शुक्ल मार्गे जनारनी गति अने हवे 25मा श्लोकमां कृष्ण मार्गे कृष्ण पक्षना मार्गे जनारी जे गति छे एमना विशेनी वातनी हवे चर्चा करवाना छे। 24मा श्लोकमां भगवाने वात करी कि अग्नि ही ज्योति अह અને ત્યાર પછી છેલ્લે ષણમાસા ઉત્તરાયણમ અને એ જે પછી બ્રહ્મને જાણી લે છે તે બ્રહ્માની સાથે બ્રહ્મવિદ જનાહા અને બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે। જે બ્રહ્મને જાણી લે છે તે બ્રહ્માની સાથે બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે। અને હવે ભગવાન 25મા શ્લોકમાં કૃષ્ણ પક્ષની કૃષ્ણ ગતિ જે છે કૃષ્ણ પક્ષની ગતિ છે તેમની વાત કરે છે કે ધ્રુમઃ रात्रि तथा कृष्ण षण्मासा दक्षिणायनम यत्र चांद्रमशम ज्योति योगी प्राप्य निवर्तते। त्या भगवाने 24मा श्लोकमां एवी बात करी थी कि आ ब्रह्मने जे प्राप्त करी ले छे पर ब्रह्मने तेमने पाछुं नथी फरवुं पड़तुं अने हवे अहीं भगवान कहे छे निवर्तते एमने पाछुं फरवुं पड़े छे। योगी शब्द होवा छतां पण वात करी छे। तो पहेला भगवान शुं कहे छे धूमः एटले धूमनो अधिपति देवता, त्यार पछी रात्रि रात्रिनो अधिपति देवता, कृष्ण एटले कृष्ण पक्षनो अधिपति देवता तथा च षण्मासा दक्षिणायनम 6 महीनावाळा दक्षिणायनना अधिपति देवता छे। धूमः रात्रिः तथा कृष्णः षण्मासा दक्षिणायनम तत्र ते मार्गे गयेलो कोण पछी योगी, योगी एटले सकाम कर्म करनार योगी। तत्र योगी ते मार्गे गयेलो सकाम कर्मयोगी चांद्रमशम ज्योति ही प्राप्य चांद्रमशम चंद्रमानी ज्योति ही ज्योति ने प्राप्य प्राप्त करीने निवर्तन्ते पाछो आवे छे अथवा जन्म मरण ने प्राप्त करे छे, पाछो फरे छे। त्यां भगवाने शुक्ल पक्षनी गतिमां एवी वात करी कि आ गतिने प्राप्त करी ब्रह्मा साथे रही ब्रह्मा भળી जे ब्रह्मने जाणी अने ब्रह्मने प्राप्त करी લે છે બ્રહ્માની સાથે। અને કૃષ્ણ પક્ષમાં ત્યાં પાછું નથી ફરવું પડતું। શુક્લ પક્ષમાં જે ગયા છે અથવા તો પ્રકાશ સ્વરૂપ જે અગ્નિ છે, દિવસ છે, શુક્લ પક્ષ છે અને ઉત્તરાયણ છે એમની અંદર પોતાનો પ્રાણત્યાગ કરનારની એવી વાત કરી। અને હવે અહીં ધૂમ છે, રાત્રિ છે, કૃષ્ણ પક્ષ છે અને દક્ષિણાયન છે। એની ગતિ કઈ થાય છે તો કે તત્ર યોગી ત્યાં સકામ કર્મ કરીને જનારી યોગી છે તે ચાંદ્રમશમ જ્યોતિ પ્રાપ્ય ચંદ્રમાની જ્યોતિને પામીને નિવર્તન તે પાછો ફરે છે જન્મમાં। હવે મિત્રો સ્થળ કાળ કે પરિસ્થિતિ કોઈ પણ બાબતમાં આપણે જોઈએ ને તો બંનેનો એક સરખો અધિકાર છે। એટલે કે બંને એટલે કોનો તો કે અગ્નિ અને ધૂમનો બંનેનો એક સરખો અધિકાર છે। કોઈ પણ સ્થળ હોય કાળ હોય ગમે તે દ્રષ્ટિએ તમે જુઓ તો જેટલો અધિકાર અગ્નિનો છે એટલો ધૂમનો છે, જેટલો અધિકાર પ્રકાશનો છે એટલો જ અધિકાર કોનો છે તો કે અંધકારનો છે। બંનેના એક સરખા અધિકાર છે। શું કામે તો કે એક પ્રકાશનો દેવ છે અગ્નિ છે તે અને ધૂમ છે એક કોનો દેવ છે એક અંધકારનો દેવ છે। હવે થાય છે શું તો કે જે લોકો આવી રીતથી પોતાનો જીવ ત્યજે છે ને એ પહેલા શું કરે છે ધૂમનો દેવતા જે અંધકારનો દેવતા છે એ ધૂમાધિ દેવતા એટલે કે ધૂમનો અધિપતિ જે દેવતા છે એ જીવને લઈ પોતાના સીમાડાઓને પાર કરાવી અને પછી એ કોને સોંપે છે તો કે રાત્રિ
એ રાત્રિના અધિપતિ દેવતા જે છે એમને સોંપે છે. રાત્રિના અધિપતિ દેવતા છે એ જીવને પોતાની સાથે લઈ અને પોતાના જ્યાં સુધીના સીમાડા છે એ સીમાડાઓને પાર કરાવી અને કૃષ્ણ પક્ષના અધિપતિ દેવતાને એ જીવને સોંપી દે છે. અને જે કૃષ્ણ પક્ષનો અધિપતિ દેવતા છે એ જીવને લઈ અને એ કોને સોંપે છે તો કે જે 6 મહિના સુધી જ્યાં રાત્રિ છે, 6 મહિનાના રાત્રિવાળો જ્યાં દક્ષિણાયન છે એ દક્ષિણાયનના અધિપતિ દેવતાને એ સોંપી દે છે. હવે આ દક્ષિણાયનના જે અધિપતિ છે એ શું કરે છે તો કે તત્ર ચાંદ્રમશમ જ્યોતિહિ પ્રાપ્ય, પછી એ ચંદ્રલોકના અધિપતિને સોંપી દે છે. ચંદ્રલોકના જે અધિપતિ છે એમને આ કોણ સોંપે છે? દક્ષિણાયન વાળા. અને આ ચંદ્રલોક છે એ કાંઈ જેવો તેવો સામાન્ય લોક નથી. ત્યાં અમૃતનું પાન થાય છે. અને સ્વર્ગાદી જેવા દિવ્ય લોકો પણ ત્યાં છે. અને ત્યાં આ આત્માની શું સ્થિતિ થાય છે કે ત્યાં પોતાના કર્મફળના જે કાંઈ એમના પુણ્યો છે એ પુણ્યો પ્રમાણે ન્યૂનાધિક વત્તા ઓછા પ્રમાણમાં સમય પસાર કરશે અને ત્યાંથી ફરી પાછળ શું થશે, ત્યાં થોડું ઘણું ન્યૂનાધિક સમય પસાર કરીને એ પાછો ફરે છે. હવે આપણે જેમને આ ચંદ્રલોક કહીએ છીએ એ આ ચંદ્રમંડળ છે ને એમનાથી સાવ જુદું છે. આ ચંદ્રમંડળ તો પૃથ્વીની એકદમ નજીક છે. અહીં જે ભગવાને ચંદ્રલોકની વાત કરી છે એ સ્વર્ગાદી સિવાયના સ્વર્ગ વગેરે જે બીજા બધા લોકો છે એમાંનો એક છે ચંદ્રલોક, જ્યાં અમૃતનું પાન કરવામાં આવે છે. આ ચંદ્રલોક, અહીં જે ચંદ્રમંડળ છે, આપણે જે ચંદ્રની પૃથ્વી ઉપરથી વાત કરીએ છીએ એ ચંદ્રમંડળ તો પૃથ્વીની ખૂબ નજીક છે. જ્યારે ચંદ્રલોક છે એ તો સૂર્ય કરતાં પણ દૂર છે, સૂર્યથી પણ વધારે દૂર છે. અને ત્યાંથી શું થાય છે, ત્યાંથી ચંદ્રમંડળને અમૃત પ્રાપ્ત થાય છે. જે જગ્યાએ ચંદ્રલોક છે ત્યાં ભોગાદી ભોગો ભોગવવાળા દેવો ત્યાં નિવાસ કરે છે. અને આવા આત્માઓ, પુણ્યાત્માઓ ત્યાં જ્યાં જાય છે ત્યાં ચંદ્રમંડળને ત્યાંથી અમૃત મળે છે. આપણું પૃથ્વી ઉપરનું જે ચંદ્રમંડળ છે ને ત્યાંથી એ લોકોને અમૃત મળે છે. અને શુક્લ પક્ષમાં એ જ ચંદ્રની ચાંદનીમાંથી અમૃત પ્રાપ્ત કરી અને વિવિધ પ્રકારની વનસ્પતિઓ પોતાની અંદર રસ ધારણ કરે છે, ઔષધિઓને ધારણ કરે છે. તમે લીંબુ અને ચીકુ બંનેના બીજ બાજુમાં વાવો છો, એક સરખું ખાતર, પાણી અને જમીન તમે આપ્યું છે, તો લીંબુમાં ખટાશ અને ચીકુમાં જે મીઠાશ આપે છે ને એ શુક્લ પક્ષનો ચંદ્રમાં આપે છે. અને એ એમને ક્યાંથી મળ્યું છે તો કે એને ચંદ્રલોકમાંથી પ્રાપ્ત થયું છે. એટલે આ ચંદ્રમંડળ અને ચંદ્રલોક બંને જુદું છે. બીજું, કૃષ્ણ માર્ગ અને શુક્લ માર્ગ. આ જે કૃષ્ણ માર્ગ અને શુક્લ માર્ગ, હવે કૃષ્ણ માર્ગ એ શુક્લ માર્ગથી નબળો છે. એટલા માટે નબળો છે કે કૃષ્ણ પક્ષમાં જનારને જન્મ મરણ પ્રાપ્ત થાય છે. પણ બીજા બધા જે માર્ગ છે ને એ બધા માર્ગથી એ બહુ સારો, ઊંચામાં ઊંચા લોકોને પ્રાપ્ત કરાવવા વાળો માર્ગ છે. કૃષ્ણ માર્ગે જે કોઈ જાય છે એમની થાય છે તો ઉર્ધ્વ ગતિ કે નહીં. બીજું, સ્વર્ગ છે, દ્યોલોક છે, બાકીના બીજા બધા ચંદ્રલોક છે, બ્રહ્મલોક છે, એ બધા માર્ગને પ્રાપ્ત કરાવવા વાળો છે. એટલા માટે શુક્લ માર્ગની દ્રષ્ટિએ કૃષ્ણ માર્ગ નીચો છે, વાત 100%. એટલા માટે કે શુક્લ માર્ગે જનાર વ્યક્તિને પાછું નથી આવવું પડતું, એ પરમાત્મામાં લીન થઈ જાય છે. કૃષ્ણ માર્ગે જવાવાળો વ્યક્તિ ત્યાં ન્યૂનાધિક સમય પસાર કરીને પાછો આવે છે. પણ બીજા બધાના જે માર્ગ છે ને એમના કરતાં તો આ કૃષ્ણ માર્ગ ખૂબ સારો છે, કેમ કે આમની અંદર ઉર્ધ્વ ગતિ છે. બીજું, જ્યારે કૃષ્ણ માર્ગની અંદર ગયેલો વ્યક્તિ વિવિધ પ્રકારના લોકની અંદર પોતાના પુણ્ય પ્રમાણે, પોતાના કર્મો પ્રમાણે ત્યાં સમય પસાર કરે છે. અને જ્યારે ત્યાંથી એ પાછો ફરે છે ને ત્યારે કૃષ્ણ માર્ગથી પાછો ફરતો જીવ પહેલા ક્યાં જાય છે તો કે પહેલા આકાશમાં આવે છે,
આકાશમાંથી એ વાયુ સાથે સંસર્ગમાં આવે છે. વાયુ એમને વાદળો સુધી લઈ આવે છે અને વાદળોમાંથી પછી એ વરસાદના સ્વરૂપમાં પૃથ્વી ઉપર, જમીન ઉપર આવે છે અને વરસાદની સાથે જમીન ઉપર આવે છે અને જમીનમાં કોઈ પણ પ્રકારના એક અન્નની સાથે, કોઈ વિવિધ પ્રકારના ફળની સાથે એમની અંદર એ પ્રવેશ કરે છે. માની લ્યો કે ઘઉં છે, તો એ ઘઉંની અંદર એ જીવાત્માએ પેલા આકાશમાં આવ્યો, ત્યાંથી વાયુમાં આવ્યો, વાયુમાંથી વાદળમાં આવ્યો, વાદળમાંથી વરસાદમાં અને વરસાદમાંથી જમીનમાં, જમીનમાં વાવેલા ઘઉંની અંદર એ પ્રવેશ કરે છે. અને એ ઘઉંને જ્યારે કોઈ પણ યોનિના 84 લાખ એના કર્મ પ્રમાણે નક્કી થશે. એમના કર્મ પ્રમાણે કોઈ પણ પુરુષ યોનિવાળો વ્યક્તિ એ અન્નને ખાશે, એમાંથી એ શક્તિ પ્રાપ્ત કરશે અને જે તે યોનિની સ્ત્રી પાત્ર હશે ને એમની સાથે એના સંસર્ગમાં આવશે અને એમના ગર્ભની અંદર એમને ધારણ કરાવશે. આમ ફરી પાછો તે જન્મ લેવા માટે તત્પર થશે. એટલે આ કૃષ્ણ માર્ગવાળાની આ ગતિ થઈ. હવે અહીં ભગવાને એવી વાત કરી કે તત્ર યોગી, ત્યાં જનારો સકામ કર્મ કરનાર યોગી. હવે આપણને પ્રશ્ન એ થાય કે ભગવાને અહીંયા સકામ કર્મ કરે છે, જે કામનાઓ સાથેનું કર્મ કરે છે, એમ છતાં યોગી શું કામ શબ્દ વાપર્યો હશે? એટલા માટે યોગી શબ્દ વાપર્યો હશે કે 3 આપણી ગતિઓ છે, ઉર્ધ્વ ગતિ, મધ્યમ ગતિ અને અધોગતિ. આ 3 ગતિઓમાં આ કૃષ્ણ માર્ગની ગતિ શ્રેષ્ઠ છે કે નહીં? કેમ કે ઉર્ધ્વ ગતિ છે, એટલા માટે પણ ભગવાને કદાચ અહીંયા સકામ શબ્દ વાપર્યો હોય, યોગી શબ્દ વાપર્યો હોય. બીજી બાબત આપણે જોઈએ તો કે એમણે સંયમપૂર્વક પૃથ્વી ઉપરના જે કાંઈ ભોગ છે ને એમનો સંયમ રાખ્યો છે ભોગમાં, અને ત્યાં ઉપરના લોકના ભોગ ભોગવવા માટે પૃથ્વી ઉપરના બધા લોકનો સંયમ રાખ્યો છે અને તેઓ વિહિત કર્મ કરી અને ત્યાં ગયા છે. એમ પણ એ યોગી હોઈ શકે. બીજું, આમની પહેલાના અધ્યાયમાં આપણે જોયું હતું કે ભાઈ યોગ ભ્રષ્ટ વ્યક્તિ છે, અંતિમ સમયે કદાચ એમનું મન ચલિત થઈ જાય અને હજી એમને સફળતા ન મળી હોય તો એમનું શું થાય છે? તો કે આવા કોઈ લોકની અંદર જાય છે અને ત્યાં ઘણા સમય સુધી રહી અને ફરી પાછા તે ધીમતામ ગેહેમ અથવા સૂચિનામ ગેહે પુનર્જન્મ, એમનો ફરીથી પાછો જન્મ થાય છે આવા વ્યક્તિઓને. એટલે આ યોગ ભ્રષ્ટ વ્યક્તિઓનો પણ આ માર્ગ છે અને તેવા માર્ગે આ જનારો છે ને એટલા માટે યોગી છે. હવે મિત્રો, શુક્લ પક્ષ વિશે આપણે જોયું, કૃષ્ણ પક્ષ વિશે જોયું. મહાભારતની અંદર અમુક બાબતો જે આપણે ચર્ચાસ્પદ છે એમાંની એક બાબત છે ભીષ્મ પિતામહના મૃત્યુની બાબત. કેમ કે ભીષ્મ પિતામહ છે એ ઈચ્છા મૃત્યુ ધરાવતા હતા. અર્જુને પિતામહને બાણશૈયા ઉપર સુવડાવી દીધા. પછી બાણશૈયા ઉપર સૂતેલા ભીષ્મ પિતામહે પોતાનો દેહ ન છોડ્યો, અને એમણે ઉત્તરાયણ સુધીની રાહ જોઈ. આઈ થિંક 6 મહિના સુધીની એમણે રાહ જોઈ અને ઉત્તરાયણને દિવસે એમણે પોતાનું શરીર છોડ્યું, શરીર ત્યાગ કર્યો. તો એનો અર્થ શું આપણે એવો લઈ શકીએ ખરો કે જે ધુમાડામાં, રાત્રિમાં, કૃષ્ણ પક્ષમાં અને દક્ષિણાયનમાં મૃત્યુ પામે તો એને મોક્ષ નથી મળતો, આવો અર્થ લઈ શકીએ? હવે માત્ર એક ભીષ્મ પિતામહના ઉદાહરણથી આપણે એવું નથી કહી શકતા. એમની પાછળનું કારણ શું છે? તો કે ભીષ્મ પિતામહ છે ને એ ભગવત ધામના હતા જ નહીં, ભગવત ધામમાં જવાની એમની ઈચ્છા જ નહોતી. એ ક્યાંના હતા? તો કે ધ્યો નામના વસુ હતા. ભીષ્મ પિતામહ એના આગલા અવતારમાં શું હતા? આગલા ભવમાં એ શું હતા? ધ્યો નામના એક વસુ હતા. શાપને કારણે તેમને પૃથ્વી ઉપર આવવાનું થયું અને ધ્યો નામના વસુ છે એ કોણ છે? તો કે આઝાન દેવતા છે. આપણે જોયું હતું મર્ત્ય દેવતા, આઝાન દેવતા. મર્ત્ય દેવતા છે એમના એ શું થાય છે? પુણ્ય સુધીના પોતે ત્યાં રહે છે અને આઝાન દેવતા કલ્પની શરૂઆતથી કલ્પના અંત સુધી રહે છે. એટલે ભીષ્મ પિતામહને દેવલોકમાં તો જવાનું જ નહોતું. એમને ક્યાં જવાનું હતું? એમનો જે આઝાન દેવતા છે એમનો લોક છે ત્યાં જવાનું હતું. બીજું, દક્ષિણાયન છે તો ત્યાં શું ચાલતું હશે? તો ત્યાં રાત્રિ ચાલતી હશે.
અને રાત્રિએ એમના દરવાજા બંધ હોય. હવે અહીંથી ભીષ્મ પિતામહ ત્યાં જાય. એમની પાસે તો ઈચ્છા મૃત્યુ હતું, ધારે ત્યારે પોતે મોતને સ્વીકારી લે. અહીંથી ત્યાં જાય અને 6 મહિના સુધી દિવસ થવાની રાહ જોવે. એના કરતાં બહેતર છે કે ભગવાન કૃષ્ણના દર્શન પણ થાય, જે કાંઈ એમને સમજાવવાનું હોય સમજાવે. એટલા માટે કદાચ ભીષ્મ પિતામહે 6 મહિના સુધી રાહ જોઈ અને ત્યાંના દિવસ થવાની રાહ જોઈ. ઘણી વખત આપણે બહાર જતા હોય ને બસના કે રેલવેના ટાઈમ આપણને અનુકૂળ ન હોય ત્યારે આપણે એ પ્રમાણે નથી નીકળતા કે ભાઈ અહીંથી જ મોડા નીકળો ને, ત્યાં અજાણી જગ્યાએ શું કામ રાહ જોઈને બેસવું રે. ત્યાં રાહ જોઈને બેસવું એના કરતાં જાણીતાની સામે જ રાત્રિ પસાર કરી નાખો, વહેલી સવારે નીકળશું એમ. આવી રીતે કદાચ એવું હોય. બીજું મિત્રો, શુક્લ કૃષ્ણ પક્ષની આ જે કાંઈ ભગવાને 2 શ્લોકમાં સમજ આપી છે, હજી આમના પછીનો એક શ્લોકમાં જે સમજ આપણે તમને વાત કરી છે સમજ, થોડી વાર પછી હજી એકાદો શ્લોક લઈ લઈએ, પછી એમના વિશે વાત કરીએ. કેમ કે 26 અને 27 શ્લોક છે એમના વિશે થોડોક કંઈક આપણને અંદાજ આવે છે. આમ સરસ મજાનો શ્લોક કે ધૂમો રાત્રિ તથા કૃષ્ણ ક્ષણમાશા દક્ષિણાયનમ તત્ર ચાંદ્રમાશમ જ્યોતિઃ યોગી પ્રાપ્ય નિવર્તતે. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.